કચ્છ જિલ્લાના ભુજમાં કોંગ્રેસે કર્યો નવતર પ્રયોગ। ભુજ રેલવે સ્ટેશન બહાર પાછલા 1 વર્ષથી ગટરના પાણીની સમસ્યા છે। રસ્તાની બંને બાજુ ગટરના ગંદા પાણી ઉભરાતા હોવાથી વાહન ચાલકોને હાલાકી છે। થોડા દિવસ પહેલા એક સાયકલ સવાર અહીં પટકાયો હતો। અનેક રજૂઆત બાદ પણ ગટરની સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા કોંગ્રેસના નેતાઓએ નવતર વિરોધ કર્યો। કોંગ્રેસના નેતાઓએ ગટરના પાણીમાં ભાજપના કમળનું નિશાન વહેતું મૂક્યું। કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી કે જો 5 દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના ઘરે ગટરના પાણી લઈ અને વિરોધ કરીશું। ભુજ રેલવે સ્ટેશન બહાર પાછલા 1 વર્ષથી ગટરના પાણીની સમસ્યા છે। રસ્તાની બંને બાજુ ગટરના ગંદા પાણી ઉભરાતા હોવાથી વાહન ચાલકોને હાલાકી છે। થોડા દિવસ પહેલા એક સાયકલ સવાર અહીં પટકાયો હતો। અનેક રજૂઆત બાદ પણ ગટરની સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા કોંગ્રેસના નેતાઓએ નવતર વિરોધ કર્યો। કોંગ્રેસના નેતાઓએ ગટરના પાણીમાં ભાજપના કમળનું નિશાન વહેતું મૂક્યું। કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી કે જો 5 દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના ઘરે ગટરના પાણી લઈ અને વિરોધ કરીશું।